અને હવે વાત કરીએ કે એક તરફ જ્યાં ઉકળાટ અને ભારે ગરમીનો મારો સહન કરી રહ્યા છે, ત્યારે ક્યારે આવશે વરસાદ? તો એક તરફ રાજ્યમાં આકાશમાંથી આગ વરસી રહી છે, લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે, અને બીજી તરફ હવે ચોમાસાને લઈને પણ ચિંતાજનક સંકેતો સામે આવી રહ્યા છે, કારણ કે આ વર્ષે વરસાદ સમયસર નહીં આવે તેવી આગાહી થઈ રહી છે, અને જો આ અનુમાન સાચું પડ્યું તો ગરમી બાદ પાણીનું સંકટ પણ ગુજરાતને ઘેરી શકે છે. આ વર્ષે મોડું પડશે ચોમાસું. આઠ દિવસ વિલંબની શક્યતા. ઓછો વરસાદ રહેવાની આગાહી. ખેડૂતોની ચિંતા વધી. પાણી સંકટનો પણ ભય. આમ તો અત્યારે દરરોજ માથા પર તપતી ગરમી હોય છે, રાત્રે પણ ગરમ પવન અને લૂ વાતી હોય છે, અને ગરમીનો આ પ્રકોપ સતત વધી રહ્યો છે. મે અને જૂન મહિનામાં પણ તાપમાનમાં ખાસ ઘટાડો નહીં થાય એવી આગાહી છે. એ જોતા લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે ચોમાસાને લઈને જે અનુમાન સામે આવ્યું છે તે રાહત આપનારું નથી. હવામાન નિષ્ણાતોના મત મુજબ આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતાં મોડું આવી શકે છે. देवभूमि द्वारका है, सौराष्ट्र कच्छ में राजकोट है, आपका अमरेली है, बोटाट है, अहमदाबाद, गुजरात रीजन में अहमदाबाद है, गांधीनगर है, इधर बनासकांठा, पाटन है, बड़ौदा है, और सूरत को तो बोल ही दिया, ऑरेंज वार्निंग दिया गया है. ऐसा स्थिति अगले 3 दिन तक बने रहेगी. सूरत में हम कल से हीट वेव वार्निंग विथड्रॉ कर रहे हैं. ચોમાસાના મોડા આગમનનું અનુમાન 15 નહીં 23 જૂને આગમન. જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં છવાઈ શકે વરસાદ. આ વર્ષે વરસાદની રહી શકે અછત. હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીના અનુમાન મુજબ ગુજરાતમાં ચોમાસું અંદાજે 8 દિવસ મોડું પહોંચી શકે છે. સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસું રાજ્યમાં પ્રવેશે છે, પરંતુ આ વખતે 23 જૂન સુધી રાહ જોવી પડી શકે છે. ત્યારબાદ જુલાઈની શરૂઆત સુધીમાં સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામે તેવી શક્યતા છે. જોકે વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જૂનમાં વરસાદ ઓછો રહેશે. જુલાઈમાં અછતની શક્યતા. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદ રહેશે. નિષ્ણાતોના અંદાજ મુજબ જૂન મહિનામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે. જુલાઈમાં પણ વરસાદની અછત રહે તેવી શક્યતા છે, જેના કારણે ખેતી પર સીધી અસર પડી શકે છે. જો કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સ્થિતિ થોડી સુધરે અને સામાન્ય વરસાદ વરસે તેવા સંકેતો મળી રહ્યા છે. એટલે આ વર્ષે ધોધમાર વરસાદ નહીં, પરંતુ મર્યાદિત મેહુલીઓ જોવા મળી શકે છે. अभी 12 से 18 मई तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है. जो अधिकतम तापमान है वो अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, ऐसा स्थिति बनी रहेगी, और फिर उसके आगे 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी. તો બીજી તરફ ચોમાસું નબળું રહેવાની શક્યતા વચ્ચે ખેડૂતોની ચિંતા વધી રહી છે, કારણ કે ઓછા વરસાદના કારણે ખેતી માટે પૂરતું પાણી નહીં મળે તો પાક ઉત્પાદન પર અસર પડી શકે છે. એટલું જ નહીં, શહેરોમાં પીવાના પાણીની સમસ્યા પણ ઊભી થઈ શકે છે. ખાસ કરીને ડેમ અને જળાશયોમાં પાણીનો જથ્થો ઓછો રહ્યો તો આગામી મહિનાઓમાં મુશ્કેલી વધી શકે છે. એક તરફ આકરી ગરમી લોકોની મુશ્કેલી વધારી રહી છે, તો બીજી તરફ હવે ચોમાસું પણ મોડું અને નબળું રહેવાના સંકેતો મળી રહ્યા છે. જો વરસાદ ઓછો રહ્યો તો તેની સીધી અસર ખેતી, પાણી અને સામાન્ય જીવન પર પડશે. હવે સૌની નજર આકાશ તરફ છે કે મેઘરાજા ક્યારે અને કેટલી કૃપા વરસાવે છે. બ્યુરો રિપોર્ટ, TV9.